ગર્ભાવસ્થા દરમિયાન થતા ડાયાબિટીસ અમે જેસ્ટેશનલ ડાયાબિટીસ કહીએ છીએ. તો જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ. તો હા, ડાયાબિટીસ ગર્ભાવસ્થા દરમિયાન થઈ શકે છે અને એના વેરાયટી ઓફ રીઝન છે. આપણે જ્યારે નોન પ્રેગ્નન્ટ વુમેનમાં અને પ્રેગ્નન્ટ વુમેનમાં જ્યારે આપણે બ્લડ શુગર નોર્મલ લેવલ જોવા જઈએ તો અલગ અલગ છે. સો નોર્મલ લોકોમાં જે 100 થી ઓછું બ્લડ શુગર નોર્મલ કહેવાય, 100 થી 120 પ્રી ડાયાબિટીક કહેવાય, અને 126 થી વધુ જે હોય એ ડાયાબિટીક રેન્જમાં આવે. પણ જ્યારે આપણે જેસ્ટેશનલ ડાયાબિટીસ આપણે ડિફાઇન કરતા હોય ત્યારે આ ક્રાઇટેરિયા યુઝ નથી કરતા. અમે નોર્મલ બ્લડ શુગર અને એબનોર્મલ બ્લડ શુગરના ક્રાઇટેરિયા 2 ટેસ્ટ પરથી નક્કી કરીએ છીએ. એક ટેસ્ટને કહેવાય ગ્લુકોઝ ચેલેન્જ ટેસ્ટ, જે શરૂઆતમાં જ અમે જ્યારે પ્રેગ્નન્ટ લેડી ગમે ત્યારે આવે ત્યારે 50 ગ્રામ ગ્લુકોઝ આપીને ટેસ્ટ કરાવડાવીએ. જો અમુક રેન્જ કરતા વધુ હોય તો એ બીજા ટેસ્ટ તરફ જાય, કન્ફર્મેટરી ટેસ્ટ તરફ, એને કહેવાય ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. તો એમાં અમે ભૂખ્યા પેટે સવારે 8 કલાકે ફાસ્ટિંગ પછી બોલાવીએ અને 75 મિલીગ્રામ ગ્લુકોઝ આપીએ. એના પછી જો એના લેવલ અમુક 1 કલાકે કે 2 કલાકે અમુક લેવલથી વધુ હોય તો એવું કહેવાય કે આને એબનોર્મલ બ્લડ શુગર છે. જે વુમેનનું વેઇટ પ્રી પ્રેગ્નન્સી પહેલા બહુ જ વધુ હોય, ઓબેસિટી હોય, એને જેસ્ટેશનલ ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધુ છે. જેને હાઇપરટેન્શન હોય, જેને ફેમિલી હિસ્ટ્રી ડાયાબિટીસની હોય કે ફેમિલીમાં મમ્મી પપ્પાનું ડાયાબિટીસ છે, એને જેસ્ટેશનલ ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધુ છે. જે વુમેનને પીસીઓડી છે એને જેસ્ટેશનલ ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધુ છે. અને જે વુમેન ફિઝિકલ એક્ટિવિટી ઓછી કરે છે, જેને પ્રી ડાયાબિટીસ છે, એ બધી વુમેનને જેસ્ટેશનલ ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધુ છે. સો એના કારણોમાં ઘણા બધા કારણો છે, પણ આ 4 કારણો મુખ્યત્વે જોવા મળે છે. ઇનડાયરેક્ટલી યસ એન્ડ ઇનડિરેક્ટલી નો. સો એવું નથી કે મોડી તમને ગર્ભાવસ્થા આવે તો તમારા ગેસ્ટેશનલ ડાયાબિટીસ થાય જ. પણ જ્યારે મોડી ગર્ભાવસ્થા આવતી હોય ત્યારે એ કન્ડિશનમાં વુમેનની ફિઝિકલ એક્ટિવિટી બહુ ઓછી હોય, પછી ત્યારે વુમેનના ઓબેસિટીના ચાન્સીસ વધી જાય અને ડાયાબિટીસ ઇઝ એજ રિલેટેડ ઇશ્યુઝ. સો ઇનડાયરેક્ટલી યસ, કે જે મોડી ગર્ભાવસ્થા હોય અને ડ્યુ ટુ ધ મોડી વધુ ઉંમરમાં વધુ હોય છે, એના કારણે મોટી ઉંમરમાં જેસ્ટેશનલ ડાયાબિટીસ થવાના ચાન્સીસ થોડા વધે છે. પણ એનું 100% રીઝન નથી કે જે મોડી ઉંમરની પ્રેગ્નન્સી છે બધાને જેસ્ટેશનલ ડાયાબિટીસ થાય છે. ચાન્સીસ થોડા વધે છે, પણ એવું નથી કે બધાને થાય છે. મોસ્ટ કોમન સિમ્ટમ્સ જેસ્ટેશનલ ડાયાબિટીસના છે કે કઈ જ નહીં. સો આ એવી ઇશ્યુ છે કે જેના કઈ સિમ્ટમ્સ નથી. એના જે સિમ્ટમ્સ હોય છે એ પણ બહુ બધા વેગ હોય છે, કે પર્ટિક્યુલર સિમ્ટમ્સ નથી. કે કોઈને થાક લાગે, વારે વારે પેશાબ જવું પડે, અમુક સ્ત્રીઓને યુરિનના ઇન્ફેક્શન્સ થાય, અમુકને ખુજલી થાય, કે એ બધા ઇન્ફેક્શન્સ થાય. પણ મોસ્ટ કોમન જે અમે કેસીસમાં જોવા મળીએ છીએ તો અમને જ્યારે અમે તપાસ કરીએ ત્યારે ખબર પડે. પણ જેસ્ટેશનલ ડાયાબિટીસના મેજોરિટી કેસમાં કોઈ સિમ્ટમ્સ હોતા નથી, એક્સેપ્ટ નોન વેગ સિમ્ટમ્સ લાઈક હેડેક, એસિડિટી, તમને થકાન લાગે, વારે વારે પેશાબ જવું પડે, એ અમુકમાં જોવા મળે છે. મેં તમને આગળ જે કારણો બધા કીધા કે જેસ્ટેશનલ ડાયાબિટીસ કોને થવાના ચાન્સીસ એને વધુ છે, તો જે વુમેન ઓબેસ છે એટલે જેનું વજન વધારે પડતું છે એને થાય છે. જેના ફેમિલી હિસ્ટ્રીમાં હાઇપરટેન્શન, ડાયાબિટીસની હિસ્ટ્રી છે એને વધુ થાય છે. પીસીઓડી વાળી વુમેનને થાય છે. પણ બીજા કન્ડિશનમાં જેસ્ટેશનલ ડાયાબિટીસ થવાના ચાન્સીસ એટલા બધા નથી. આપણે યુએસની વાત કરીએ તો લાઈક ટોટલ પ્રેગ્નન્ટ લેડીઝમાં 4 to 10% જેસ્ટેશનલ ડાયાબિટીસ ટોટલ પ્રેગ્નન્ટ વુમેનમાં યુએસમાં થાય છે. સો બધાને થવું જરૂરી નથી, પણ 4 થી 10%માં થતી હોય છે. આ ટેમ્પરરી પ્રકારનું ડાયાબિટીસ છે. આ ડાયાબિટીસ તમને એટલે થાય છે કે આપણા બોડીમાં ગ્લુકોઝને પચાવવા માટે ઇન્સ્યુલિન નામનું તત્વ હોય છે. એ ઇન્સ્યુલિન નામનું તત્વ જો સારી રીતે કામ ના કરે તો એનાથી ડાયાબિટીસ થાય. અને પ્રેગ્નન્સી દરમિયાન ઘણા બધા એવા તત્વો હોય છે કે જ્યાં ઇન્સ્યુલિનને સારી રીતે કામ થવા નથી દેતા. તો મોટા ભાગની ફિમેલમાં શું થાય કે ઇન્સ્યુલિન પ્રોડક્શન વધી જાય. તો ઇન્સ્યુલિન ભલે ઓછું કામ કરતું હોય પણ તમારું પ્રોડક્શન વધુ પડતું હોય તો તમારી ગ્લુકોઝ નોર્મલ રીતે ડિકમ્પન્સેટ થઈ જાય. પણ જેને જેસ્ટેશનલ ડાયાબિટીસ છે એને પ્રોડક્શન વધતું નથી, એટલે તમારું ગ્લુકોઝનો હંમેશા ઇમ્બેલેન્સ રહે.
સો જેવું પ્રેગ્નન્સી તમારી પતી જાય, જેવા તમારા હોર્મોન્સ જે ઇન્સ્યુલિનને કામ થવા નથી દેતા, એ તમારા હોર્મોન્સ ઓછા થઈ જાય એટલે જેસ્ટેશનલ ડાયાબિટીસ નોર્મલ થઈ જાય. પણ મહત્વની વાત એ છે કે ટેમ્પરરી છે, પણ જો તમે ધ્યાન ના રાખો તો આ ફિમેલને ટાઈપ 2 ડાયાબિટીસ થવાના ચાન્સીસ ફ્યુચરમાં વધુ છે. એનો મતલબ કે ટેમ્પરરી ડાયાબિટીસ છે, પણ જો ધ્યાન ના રાખો તો પરમનન્ટ ટાઈપ 2 ડાયાબિટીસ આગળના ફ્યુચરમાં થઈ શકે છે. તમારું પ્રેગ્નન્સી પહેલાનું વેઇટને કંટ્રોલ કરો. જો તમારી પ્રેગ્નન્સી થઈ ગઈ હોય તો તમે ફિઝિકલ એક્ટિવિટી માઇલ્ડ કરો. રિકમેન્ડેશન એ રીતે છે કે તમે 20 to 30 મિનિટ ડેલી ફિઝિકલ એક્ટિવિટી પ્રેગ્નન્સી દરમિયાન કરવી જોઈએ. એનાથી ફાયદો એ થશે કે તમારા જેસ્ટેશનલ ડાયાબિટીસ થવાના ચાન્સીસ ઓછા થશે. બીજું કે તમને બીજા કમ્પ્લેનમાં પણ તમને રાહત મળશે. બીજું એ છે કે તમે નાનો ખોરાક લો, ફ્રીક્વન્ટ લો. તમારા ખોરાકમાં તમે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સને વધુ ઇન્ક્લુડ કરો. તમારા ખાવામાં તમે ફેટ વાળો ખોરાક ઓછો કરો અને એમાં તમે પ્રોટીન વાળો ખોરાક વધારો. અને તમે સ્ટ્રેસ ઓછો કરો. આ બધા રીઝન છે કે તમે જેસ્ટેશનલ ડાયાબિટીસ થતી અટકાવી શકો છો. આપણે કોઈ પણ વસ્તુ ટાળવી જોઈએ કે નહીં ટાળવી જોઈએ એનો આન્સર એ રીતે આપી શકાય કે એડેડ અને રિફાઇન્ડ શુગર હોય એ નોન પ્રેગ્નેન્ટ વુમેનમાં અને પ્રેગ્નેન્ટ વુમેન માટે બંને માટે હાનિકારક છે. જ્યારે આપણને જેસ્ટેશનલ ડાયાબિટીસ થઈ ગયો હોય તો ત્યારે આપણે જે નોન પ્રેગ્નન્ટ સ્ટેટમાં પણ જે હાનિકારક છે એ વસ્તુ તો બધી અવોઇડ કરવી જ જોઈએ. એનો સિમ્પલ શુગર આપણી નોર્મલ બોડીમાં પણ ડાયાબિટીસ કરે છે. તમે રિફાઇન્ડ જે શુગર છે એને અવોઇડ કરો. તમે કઈ શુગર લઈ શકો કે તમે જે ફ્રૂટ્સમાંથી શુગર આવતી હોય એ લઈ શકો. એ તમારા બોડી માટે શુગર આપશે પણ એમાં ઘણા બધા ન્યુટ્રિશન પણ મળશે. જો હું મારી પ્રેક્ટિસમાં કરતો હોઉં તો હું બધાને રિફાઇન્ડ શુગર લેવાનું ના પાડું છું. એનું રીઝન એ છે કે એ તમારું ઇન્સ્યુલિન તમારું રેઝિસ્ટન્સ વધારશે, તમારું વેઇટ ગેઇન કરશે, તમને ફૂડ ક્રેવિંગ્સ વધુ આવશે. તો ઇનડિરેક્ટલી યસ, બધાએ રિફાઇન્ડ શુગર લેવી ના જોઈએ. બેઝિકલી કંટ્રોલ આનો બહુ જ ઇઝી છે અને બહુ જ તમે ઇઝીલી મેનેજ કરી શકો છો. ફર્સ્ટ તમારું કંટ્રોલ અને ટ્રીટમેન્ટમાં સ્ટેપ આવી છે તમારું ડાયટ. અગેન હું ડાયટ ઉપર વધુ ફોકસ કરું છું કે ડાયટ તમારું વ્યવસ્થિત હોવું જોઈએ. તમે ડાયટ સ્કીપ કરવાની કોઈ જરૂર નથી, કેમ કે તમે બે જાન લઈને ફરતા હોય છો કે તમારી ને તમારા બાળક. તમારે ડાયટ સ્કીપ કરવાની જરૂર નથી, પણ તમે બેલેન્સ ડાયટ લો જેમાં વેજીટેબલ્સ તમે ઇન્ક્લુડ કરો, તમારા પ્રોટીન્સ ઇન્ક્લુડ કરો અને કાર્બોહાઈડ્રેટ અને ફેટની માત્રા ઓછી રાખો. આ મેઇન ડાયટથી તમે કંટ્રોલ કરી શકો છો. બીજું છે ફિઝિકલ એક્ટિવિટી, જે મેં આગળ પણ કીધું 30 થી 40 મિનિટ ફિઝિકલ એક્ટિવિટી કરો, જેનાથી તમારું કંટ્રોલ પણ થાય. અને આ જ વસ્તુ તમે ટ્રીટમેન્ટમાં લાગે છે કે તમે સૌથી પહેલા જેસ્ટેશનલ ડાયાબિટીસ હોય તો તમારા ડોક્ટર્સ કે એન્ડોક્રાઇનોલોજિસ્ટ એ તમને સૌથી પહેલા ફિઝિકલ એક્ટિવિટી ને ડાયટ ઇમ્પ્લિમેન્ટ તમને આપશે કે જેનાથી તમારું વેઇટ લોસ થશે અને તમે બેલેન્સ ડાયટ લેશો. આનાથી તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં ના રહેતું હોય તો તમે મેડિસિન સહાયતા લઈ શકો છો. એનાથી તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થશે અને તમને એમાં રાહત મળશે. અને એનાથી પણ કંટ્રોલ ના થાય તો છેલ્લે ઇન્સ્યુલિન, જે બહુ સેફ છે પ્રેગ્નન્સી દરમિયાન, એ ઇન્સ્યુલિનથી શુગર તમે કંટ્રોલ કરી શકો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પિલર છે ડાયટ, બીજો ફિઝિકલ એક્ટિવિટી, ત્રીજી મેડિકેશન અને ચોથું ઇન્સ્યુલિન. બેબીનું વજન અમુક પ્રમાણમાં હોવું જોઈએ. જેસ્ટેશનલ ડાયાબિટીસના કારણે તમારા બેબીને લાર્જ જેસ્ટેશનલ એજ વેઇટ આવી શકે છે. એનો મતલબ કે તમારા બેબીનું વેઇટ નોર્મલ કરતા વધુ હોઈ શકે છે. હવે જ્યારે વધુ વજનવાળું બાળક આવતું હોય તો ત્યારે નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ ઘટી જાય. તમારું સી સેક્શન એટલે સિઝેરિયન તમારા વધુ કરાવવાના ચાન્સીસ થઈ જાય. એ મોસ્ટ કોમન રીઝન છે. બીજું કે બાળક જન્મ્યા પછી તમારા બાળકને શુગર ઓછું થવાના ચાન્સીસ વધુ હોય છે, કેમ કે હંમેશા બાળક જ્યારે ડાયાબિટીસ મધરના પેટમાં હોય ત્યારે એવું સિગ્નલ મળે કે બાળકનું ઇન્સ્યુલિન પ્રોડક્શન થોડું વધુ હોય. તો નોર્મલ બહારના એન્વાયરમેન્ટ આવ્યા પછી પણ ઇન્સ્યુલિન પ્રોડક્શન વધુ જ હોય છે. એના કારણે બાળકને શુગર ઓછું એટલે હાઇપોગ્લાયસેમિયાના ચાન્સીસ વધી જાય. બીજા પ્રી એક્લેમ્પશિયા એટલે માતાને જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન બીપી વધુ પડતું વધી જાય.
એના કારણે તમારા બેબીને નુકસાન થઈ શકે છે. અને ચોથી વસ્તુ છે કે તમારી પ્રેગ્નન્સી અર્લી થઈ શકે છે, તો પ્રી મેચ્યોર બર્થ થઈ શકે છે. સો આ બધા સિમ્ટમ્સ, આ બધું કારણો છે કે જેના કારણે તમારા બાળકને અસર પડી શકે છે.